ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. આમાં હા જીતુ બેટા, જય શ્રી કૃષ્ણ. મજામાં બેટા? ને મંગુય મજામાં છે ને? બધું મજામાં સુખરૂપ છે બા. તું બેટા કહેતો તો ને લેવા આવવાનું, તો હજુ સુધી કેમ નહીં આવતો? આયન માં મેં કીધું કે તને લેવા આવે એટલે આયા વગર નહીં રહું, પણ હમણાં થોડીક મારા નોકરીની નાતે બધી દોડધામ છે ને એટલા માટે હું નહીં આવ્યો. જેમ ટેમ મળે હું આવી જઈએ. હા પણ બેટા, હું તને ક્યાં નડું છું? અરે માં તું રહેજે, મને વાંધો નથી, મને તારી ચિંતા છે જ. પણ આમાં કેવું છે જો બા કે આ મંગુની તબિયત થોડી ખરાબ છે એટલે એ પિયર જવાનું કહેતી હતી. હવે એ પિયર જાય એટલે એ ગાડી ઘર તો હું એકલો હોય, હું એકલો ઓફિસે જાઉં, તો તું આખો દાડો ઘરમાં એકલી એકલી કરે, હું કંટાળી જાઉં. એટલા માટે હું તને હમણાં લેવા નહીં આવતો. તે હારું બેટા, હું બેઠી બેઠી ઘર હાચવીશ ને. અરે બરોબર છે બા, તું ઘર હાચવે, પણ તને કોણ હાચવશે? તને ખબર નથી, એ તો છે ને હમણાંની થોડી લૂંટફાટ ને એમ બધું ચાલુ થઈ ગયું છે એટલે. તો મને શું થઈ જવાનું છે? ને આપણા ઘરમાં હું છે તે લઈ જશે. એ કશું છે નહીં, પણ ધોલ ધપાટ કરી જાય. હું હોય નાના બધું આ તો બધું તું સમજતી નથી. આ બધું ગામડાના શહેરમાં બહુ ફરક હોય બા. પણ હું તને લેવા આવે તું જરાય ચિંતા ના કર. હા, અહીંથી જેવું ફ્રી પડો ને ફટાક દઈને તને લેવા આવીએ. મને તારી ફિકર છે, તું તો એકલી એકલી છું એટલે. હા તો બેટા તું જલ્દી લેવા આવીને. મને છે ને એકલા એકલા ગમતું નહીં. બા તારી પરિસ્થિતિ હું સમજી શકું છું, પણ તું મારી પરિસ્થિતિ સમજ ને. હું અહીં ગાડી મારી જફામ પડ્યો હોય ને તો નહીં, હું તારી કાળજી ના રાખી શકું તો પાછું ખરાબ લાગે ને બા. એટલે હું કરું છું મેનેજમેન્ટ અને જલ્દી લેવા આવું. હા બસ તું હાચવજે. તો જલ્દી લેવા આવી જજે પાછો. હા હાર હાર. જય શ્રી કૃષ્ણ. આ બિચારી મારી બા, મારી માં આખા ગામમાં તો એકલી પડી રહી છે. મને એની બહુ ફિકર થાય છે. પણ અહીં જેવો હું અહીં લાવું કે મંગુનું ડાચું બગડી જાય છે અને બબડ ને બોલવાનું સણકા ચાલુ કરી દે. હવે આ ઉંમરે મારી માનું અપમાન થાય એ તો મને ના જ ગમે ને. પણ ગમે તેમ મારી બાને અહીં લાવી જ પડે, કારણ કે એને એકલી ના મેલાય. છોકરો જીવતો જાગતો હોય અને માને તકલીફ પડે તો મારે મરવું પડે. કંઈક તો જુગાડ હું ચલાવું છું, પણ મારી માને લાયા વગર નહીં રહું. જોજો તમે. નહીં જા નહીં, આ બૈરું કોમ કરી કરીને તૂટી ગયું. જરાય થાય તો જરી કોમ ટોપું કરીએ. લે ઘરનું કોમ છે, એમાં મારું શું કોમ? ઘરનું કોમ છે તમારું કોમ કરીને જો જ ખબર પડે. હવારની લાગેલી છું, ઝાડુ પોતું વાહણ આ તે કેટલા કોમ, અને એમાં પાછું તમારું કોમ. ચા લાય એટલે ચા બનાવી આલવાની, ટિફિન તૈયાર રાખવાનું. કેટલા કોમ છે મારે. અરે તે ઘર છે તે ઘરમાં કોમ જ હોય ને, બીજું શું હોય? અમે બહાર જઈએ ને અમે કોમ કરીએ, તમે ઘરમાં કોમ કરો છો. કોમ તો બધો કરે જ છે ને. એક દિવસ કરીને જો મારું કોમ એટલે ખબર પડે. તમારે તો ઓફિસમાં જઈને મસ્ત એસીમાં બેહીને સાઈનો કરવી છે, બીજું કરવું છે. ઓય જો તમે ઊંધી વળી જાઉં છું, તારે કોમ થાય છે આખા દિવસના. લે પણ મને એમ થાય કે લાય તું મને કહેતી હોય તો હું તને મદદ કરું. તમે કરી રહ્યા મદદ, આ સુધી કરી છે તો તમે કરવાના હતા. કેટલી વખત કીધું છે કે કોમ વાળી લાઈન મૂકો, પણ ના, એ નહીં કરવું. જો મંગુ, જે પ્રમાણે હું કમાઉં છું, જે પ્રમાણે મારી ઇન્કમ છે એ મુજબ આપણોને કોમ વાળી પોહાય નહીં. બરાબર. તમને આ નવી નવી ટી શર્ટો પહેરવાનું પોહાય, આ નવા નવા પેન્ટ લાવવાનું પોહાય, અમને આ નવો આ મોબાઈલ લઈ આવ્યા, આ ઘડિયાળ લઈ આવ્યા, બધું એ બધું લાવવાનું પોહાય છે. ખાલી કોમ વાળી માર માટે લાવવી પડે ને, એ જ નહીં પોહાતી તમારથી. લે યાર તું સમજ, જે ઘરમાં ટોપટ એ થોડું ઘણું કોમ હોય કરવાનું, આપણોથી થાય તારે કરવાનું. એવું કોઈ તારી ઉપર આમ કરીને હુકમ કરે છે કે હમણાં કરી દે એમ? તને ફાવે તારે કર ને. તું તને કોઈ બોલવા વાળું છે? એટલે ઘર ગંધાતું રાખવાનું, એટલે તમે જ મને બોલો. સારું, જો તારે કોમમાં ટેકો જ જોઈએ છે ને, કોઈ તને ટેકો કરાવે એવું જ ઈચ્છું છું ને તું, હે? તો એક કોમ કરું છું, ગામડેથી મારા મમ્મીને લઈ આવું છું. એટલે તને હાથ જોડું, તમારી મમ્મી નહીં, તમારી મમ્મી લાવી અને તમારે મારું કોમમાં મદદ કરાવી છે કે મારું કોમ વધારવું છે? હા, એરિયા આવશે એટલે સીધું ઓર્ડર કરવાનું ચાલુ કરશે. મંગુ ચા બનાવી દેજે મારા માટે. મંગુ આ કરી દેજે. મંગુ જો આ હરખું સાફ નહીં કર્યું, ફરીથી સાફ કરજે. જો વાહણ હરખા સાફ નહીં કર્યા, એટલે મારે આખો દિવસ એમની પાછળ લાગેલું રહેવાનું. એ તારી માનસિકતા છે. તને એમ છે કે એવું થશે, પણ એવું ન થાય. મારી માં છે ને તને અડધો કોમમાં ટેકો કરશે.
અડધો અડધ કોમમાં હા. તમારી મમ્મી જાણે આયા જ નહીં હોય કોઈ દિવસ. એટલે ભાઈ અહીંયા આવે છે અને હું જેટલી હેરાન થઉં છું ને હું જાણું છું. તમને કોઈ દિવસ કહેતી નહીં કે ભાઈ તમારા ઓફિસના 70 કોમ હોય, તમને ચો આ બધા બૈરાના બધા વાતો કરવાની, એટલે હું કહેતી નહીં. બાકી એમની જોડે રહેવું તો બાપા લોહાના ચણા ચાવવા જેવું છે. એ યાર એ તને ટેકો કરશે, તું એવું નહીં વિચાર. લખીને આલે છે લખણમાં કે શું શું કરાવશે, ઝાડુ મારશે, પોતું મારશે, વાહન ઘસશે, શું ટેકો કરાવશે એવું લખીને આલો જ મને. આ દસ્તાવેજ કરવાના છે, પ્રોપર્ટીના દસ્તાવેજ છે. આ મારી માં આવશે તને કોમ કરવા લાગશે, બીજું શું એનાથી થાય એટલું તો કરશે જ. હા, એમનાથી થાય એટલું એ મને જ ખબર છે, એમનાથી કેટલું થાય છે. હા, તો મને ના શીખવાડશો. કરાવવાના તો છે નહીં, મારું કોમ વધારીને રાખશે, બીજું કશું નહીં થવાનું. એ કોમ વાળી નહીં લઈ આલો. પણ જો હવે હું આ તમને છેલ્લી વાર કહી દઉં છું કે તમે મને કોમ વાળી બંધાઈ આપો છો કે નહીં બંધાઈ હાલતા, નહીં તો પછી છે ને તમે મને લેખિતમાં આલો કે આ કોમ હું કરે, કચરા પોતું હું કરે, વાહણ હું ધોએ, કપડાં હું ધોએ, એવું મને લેખિતમાં તમે લખીને આલ દો. જે હોય તાકે લેખિતમાં આલ દો, લેખિતમાં આલ દો. તારા આખા ખાનદાનમાં કોઈ વકીલ છે? પણ તને વકીલાત બહુ જબરદસ્ત આવડે છે, 4 ચોપડી પાસ છું તોય. આ જો ભણીને ગણીને વકીલ બન્યો હોત ને તો આપણા ઘરમાં 4 નોકર કોમ કરતા હોત. લપર ચપર લપાઈ ચપાઈ કોમ વાળી. એક તો લાવાતી નહીં તમારથી કોમ વાળી, અને 4 લાવવાના હતા. તમને કહી દીધું છે છેલ્લી વાર કે મારે કોમ વાળી જોઈએ એટલે જોઈએ, મારથી આ ઢહેડા થતા નહીં. ઉપાય બતાવશો તો દિયોરી, ઉપાય તો ગમતા નથી. અને અમે વકીલાત ચાલુ કરી દઈએ, કોમવાલી લાવો, કોમવાલી લાવો, કોમવાલી લાવો. અરે મારી માં છે ને એ સાહેબ 2 દિવસ આરામ કરવા આવે તોય બિચારી આરામ કરવાનું તો સાઈડ પર આખા ઘરના ઢહરડા કરે. એ એને દેખાતું નથી. આ મારી માં એને નડે છે, બીજું કશું નહીં નડતું. અને કોમ કરવું નહીં, અરો માળકાની થઈ જઈશે હાશેટે. પણ આ જીતું જમાવટ છે, માને લાયા વગર નહીં રે. તું જોઈ લે તાણે તારી હગી ઓકે. બા હા બેટા આવી ગયો. હા આવી ગયું હે. લે આ તારો ફોન આવ્યો ને એટલે હું તો તૈયાર થઈને જ બેઠી, ઠેલો લઈને જ કે તું આવે ને એટલે ફટાફટ જતું રહેવાય. વાહ બસ હું ઉતાવળે જ આવી ગયો. મેં કહ્યું જવા દે ફટાફટ તો બાલીને લઈને આવું. સાચી હેડ વાત. હવે હેડ. હા ચાલ બેટા, હેડ હું ઘરની તારી રાહ જોતી હતી હું તો. હેડ. ચાલ ચાલ. આય બાય. બે બે. હા હા મંગુ, ઓ મંગુ જો કોણ આવ્યું છે. રાજીની રેડ થઈ જશે. મંગુ જો તો ખરી કોણ આવ્યું છે. મમ્મી આવે છે? તો જય શ્રી કૃષ્ણ. કુર્તી લઈ આવું. બે બે. કેવી છે બેટા તારી તબિયત? મારી તો ઠીક. હવે તમે સમજો. બસ મજામાં. સારું થયું તમે આવ્યા. અમને કેટલી વખત કીધું મેં કે મમ્મી લઈ આવો, મમ્મી લઈ આવો. ત્યાં એકલા શું કરતા હશે? હોય તો એમને શાંતિથી રહેવાય, પણ હોભળતા જ નહીં મારી વાત. ના ના, જીતુ પણ મને કહેતો હતો કે બા લેવા આવું લેવા આવું લેવા આવું, પણ બચારાને ટાઈમ મળે તાર લેવા આવે ને. પણ સારું કર્યું હો તમને લઈ આવ્યા એ. હા બાકી એટલે ડોક્ટરે મને કીધું તું, મમ્મીનો ફોન આવ્યો મને કે હવે જુઓ તમારી મમ્મીની ઉંમર થઈ છે એટલે તબિયત થોડી નરમ ગરમ રહ્યા કરે છે. એટલે અમને શું છે હવે ગામડાનું વાતાવરણ થોડું ઓછું માફક આવવા મળ્યું છે, એટલે થોડુંક વાતાવરણ ફેરબદલો કરો. એટલે મેં કીધું કશો વાંધો તો શું કરું ડૉક્ટર સાહેબ? મને કે તમે ચોરો. મેં કીધું સીટીમાં લઈ જાઓ, થોડુંક હરે ફરે વાતાવરણ બદલાય તો તબિયતમાં ફેરફાર થાય. મેં કીધું ઓકે. એટલે પછી મેં કહ્યું હેડ મમ્મી તું. આ જ વાત હોય, વાતાવરણ બદલવાનું જ હોય. આ જો તમે દવાઓ ખાઓ, ગમે એટલું કરો, ડોક્ટરો તો બધું કહે, પણ જો સુધી છે ને વાતાવરણ ના બદલાય ને ત્યાં સુધી મેળ જ ના પડે. સારું કર્યું મમ્મી તમે ઓય આવી ગયા. ઓય રહેશો ને એટલે તમે એકદમ હારા થઈ જશો. મને ડોક્ટરે આવું જ કીધું છે. બોલો તને શું કીધું? તને શું થયું? અરે તમને ટેન્શન થઈ જાય એટલે હું તમને કહેતી નથી. મારી ઘણા ટાઈમથી છે ને તબિયત નહીં હારી હતી. હું તમને કેટલી વખત કીધું હતું કે કોમ વાળી રાખો, કોમ વાળી. મારથી એવું તો ના કહેવાય કે મમ્મીને બોલાવી લો. એટલે હું તમને એમ કહેતી હતી કોમ વાળી રાખી લો, કોમ વાળી રાખી લો. મારથી થતું જ નતું ને કોમ. એટલી તબિયત ખરાબ રહેતી હતી. મને ડૉક્ટરે એવું જ કીધું કે છે ને તમે તમારા હવા છે ને ફેરબદલ કરો. ઓય રહો છો ને એની હવા તમને માફક નહીં આવતી. એટલે મેં વિચાર કર્યો હતો કે હું આ ગામડે જઈ આવું, થોડા દિવસ રહી આવું અને મારી તબિયત સારી થઈ જાય. એટલે મેં કીધું તું કે આ કોમવાળી રાખી લો તમે.
અરે પણ તું મને કીધું નહીં આમ કે ભાઈ આવું આ દવા તમને હત્તર ટેન્શન હોય તમને હું કહું મમ્મી કહેવાતું હશે આવી નાની વાતો મને એમ થયું થઈ જશે હરકું થઈ જશે હરકું હવે મને કોઈ ટેન્શન નહીં મમ્મી આવ્યા છે ને એટલે અહીંયા ઘરે હચાઈ જશે એમની તબિયત સારી થઈ જશે ને હું પિયર જઈ આવું થોડા દિવસ એમ તો તને તો આમ તો ઓકે જ લાગે છે. તમને એવું લાગે કે ઓકે સાહેબ મને ખબર છે ને કે મારી તબિયત કેટલી ખરાબ છે હા કે મમ્મી આજનું તો મેં બધું કામ કરી જ નાખ્યું છે તો હું વિચાર કરું છું કે આજે જ જતી રહું ઘેર હા ને તો મમ્મીને શાંતિથી રાખજો અને એમની સેવા વેવા કરજો પાછા અને મને જેવું સારું થઈ જશે ને એવી હું તરત આવી જાય. એટલે મમ્મી આયા છે તો 1-2 દાડા પછી જા એમ. 1-2 દાડા જ મેં 1-2 મહિના મોડું કરી નાખ્યું છે. તમે 1-2 દાડાની શું વાત કરો? મને તો ચાંદનું કીધું જતું રહેવાનું. આ તમારા લીધે હું જઈ નથી શકતી. આ મમ્મી આયા હવે મને ટેન્શન નહીં. હવે હું શાંતિથી જઈ બધું કામ મેં આજનું તો કરી દીધું છે. કાલનું તમે તમારે જોઈ લેજો. હા હું બધું પેકિંગ વેકિંગ કરી લઉં મમ્મી. લાવ તમારે થેલો લઈ જાઓ અંદર. હા તું જા મમ્મી અંદર બે ચા પોણી કરાય. અમારા દિયોર ઓને જાણે તબિયત બગડીને વાફેરનું ડોક્ટર ચિયા ડોક્ટરે કીધું. હવે સમજણ પડી મને. મારી માં આવી ને એટલે સીધું બોનું કાઢીને એ રવાના થશે. હવે જેવી મારી માને હું તો મિલી આવે ને એટલે સારું થઈ ગયું એમ કરીને પાછી આવતી રહે. હું બાપા ચીટલા તાઇફાડ મોડ્યા છે. મારી માં ચમ ઓને નથી ગમતી. એટલે તું હાચે જઉં છું? તમને હું લાગ્યું? કીધું જ ખરું, આખી વાત કરી દીધી, કથા થઈ ગઈ આખી. જઉં છું, મારે હમણાં બસનો ટાઈમ થઈ જશે એટલે મેં કીધું હવે હું જાઉં. પણ 2-4 દાડા પછી જજે ને, મમ્મી આવી છે તો સમજ. અરે 2-4 દાડામાં મારે તબિયત ખરાબ છે તમને ખબર તો છે, કીધું જ ખરું મેં તમને. 2-4 દાડા પછી મમ્મી જ જતા રહેવાના ને એમ. અરે હમણાં તો આવ્યા છે ને 2-4 દાડા મોકલી મમ્મી મહિનો રહીને જજો. હા ને આ ભલે કહેતા હોય તું જતી રહે જતા નહીં, તમે તમારે અહીંયા જ રહો. તબિયત સારી થાય ને પછી જ તમે જજો. હું મારી તબિયત સારી થશે ને પછી આવે બરાબર. મમ્મી કોઈ ઉધામાં લેતા નહીં કે ગોદડો આ તાપમાં નાખી દઉં ને બધું પેલું પાપડ એક બનાવી દઉં ને એ બધું કશું કરતા નહીં. હું આવે ને બધું કરે. હજુ ગોદડા તપ્યા નહીં તે? હા તો તાપ નીકળે પછી તપવા નાખું ને, એટલે હજી નહીં નાખ્યા એટલે બધું તમે કરવા ના બનતા. અને આ પેલું અથાણો બથાણો અમને ખાવા અમને બહુ ચસ્કા છે તો એ બધું કરવા ના બેસી જતા. હું આવે ને ફટાફટ એક જ મિનિટમાં બધું બનાવી દે એટલે તમે ટેન્શન ના લેતા. અથાણું લાવવું હોય ને તો બહારથી લઈ આવજો, મમ્મી જોડે કશું કરાવતા નહીં. અને પાપડ વાપડ ખાવાનું મન થાય 2-4 બનાવી આપજો, બાકી બધું કરવા ના બેસી જતા. હું આવે ને બધું કરી દે બરાબર, કશું કામ કરવાનું તમે જ. અને હા પેલા ઘઉંના કટ્ટા પડ્યા છે તે સાફ કરવા ના બેસી જાય રહ્યા બિચારા. અને પેલા ચોખા મોવાના છે ને એ બધું કશું કરતા નહીં. તમારે ખવાય એટલું તો છે. થોડુંક એવું લાગે કે ખૂટ્યું છે તો કરી નાખજો, પણ બધું ના કરતા. હું આઈને કરી દે હા ને. થોડું ઘણું કામ છે તે મમ્મી જોડે કશું કરાવતા નહીં. હું આઈને બધું કરે હા ને. અને હું મારે મોડું થાય તો હું જઉં. હા તમે બે હો મમ્મી જોડે, હું મારી રીતે જતી રહે, તમારે મૂકવા આવવાની જરૂર નહીં. હેડો ચાલો મમ્મી. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા શાંતિથી રહેજો પાછા. દિયોરોણે હેડતી પકડી. બા તું જ મને કે, તું મને કે કરતી હતી ને કે મને લેવાય બેટા લેવાય. ચમનો લેવા આવું. આ ઘરમાં તારી એન્ટ્રી થઈ અને આ ઘરમાંથી એની એક્ઝિટ થઈ. અરે બહુ ચંટ છે. નહીં જાણો હું ખાઈને પેદા કરી કે આટલી બધી બુદ્ધિ લાવે છે શોથી. આ તારી બીમારીની વાત કરી એ પહેલા તો એણે એની બીમારી રજૂ કરી દીધી. ઉપડી તઈ બોના બટ્ટા બનાવીને. હશે બેટા, આજકાલની વહુઓ એવી જ હોય. આ હાઉ હરાન કોઈને રાખવા નહીં હોતા ને બેટા. હું તો અઠવાડિયું રહીને જતી રહીશ. હા ચિંતા ના કરીશ, તું એને તેડ લાય. કોઈ તેડી નહીં લાવવાની એને. તો પડી રહે ભલે મહિનો પડી રહે ને તો કોઈ વાંધો નહીં. અને આ જતે આના કરશો ના કરતી બધા કોમ બતાવીને જાય એટલી હોશિયાર છે. હે આ ના કીધું ગોદડો તાપમાં ના નાખતા, નાખવાનો છે એટલે બતાવીને જઈ. આ કટ્ટા સાફ ના કરતા, અથાણો ના પાડતા, પાપડ ના બનાવતા,
આ બધું બનાવવાનું છે એમ તને સંકેત આલીને જઈ, એટલી તો હોશિયાર છે. એટલે પડી રહેવા દો તોન તો એને નહીં લાવવાની. ના બેટા હશે. હવે જો મારથી જેટલું થશે ને કોમ એટલું મારી માટે કરીશ ને. હું અઠવાડિયા પછી તો જતી જ રહેવાની છે ને એના જેવું આપણાથી ના થવાય. હું જાઉં ને એટલે તેડ લાવજે પાછો. તેડી લાવજે. હાર ચાલ હું જમવાનું બનાવી દઉં. એ તો એમ કઈ છે કે જમવાનું બનાવ્યું એમ. અરે બેટા દાળ એકલી ઓરી છે, હું બનાવી દઉં. ભાત શાકની રોટલી હું વાર લાગવાની છે. તું બેસ હું બનાવી દઉં. હા ને? હે ભગવાન, કેટલી બુદ્ધિશાળી બહી છે બોલો. અરે માં, તું શું આ થેલા પકડીને નેકરવા મોડી? શું રહી જા ને બાપા, એને આવું હતા આવશે. અરે બેટા અઠવાડિયું તો રહી આવે. હવે હું જાઉં ને મારા ઘરે હે ને હું જાઉં છું. જો સાંભળ ને જમવાનું બનાવી દીધું છે ને 2-4 નાસ્તાય બનાવી દીધા છે ને પાછો એને તેડાઈ લેજે. અરે એને આવું હે તો આવશે ને, તેડવા જવાની જરૂર નથી. એને જેવી ખબર પડશે ને કે તું અહીંથી ગઈ એટલે ફટ દઈને યાદ હાજર થઈ જશે. તું બસમાં નહીં બેહ્યું એ પહેલા એનો ટોટિયા હશે. ભલે ને બેટા આવી જતી. જો મને તો ગામડે ફાવે છે ને, જો હાથ પગ મારા ચાલે છે. મારી ચિંતા કરવાની કઈ જરૂર નહીં. આ તમે બંને જણા શાંતિથી રહો છો ને એટલે બસ છે. ને હું કહું છું તમે ગામડે આવી જાઓ ને રહેવા એવું હોય તો. રે બા, મને ખબર છે કે તારા હાથ પગ હાજા છે, પણ આખી જિંદગી તારે ઢહરડા કરવાના? હે, તને સુખ શાંતિ જેવું કશું નહીં? જો બેટા જમણો જેવો છે. આ એના ઘર બહુ આવશે ને તારે એ ઢહેડા કરશે. ચાલ ચિંતા ના કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હળાહળ કળિયુગ છે, હળાહળ. શું જમવાનું છે આ? આજકાલનો બૈરોને હાહુ હાહરા હાથે રહેવું કે એમની સેવા કરવી એ જરાય મારા દિયોર કરતો જ નથી. હલો મંગુ, તબિયત સારી થઈ? હા એટલે મમ્મી જઈ છે એટલે ફોન કર્યો મેં. ના, ઘઉં સાફ કરી દીધા ને, ચોખાએ મોઈ દીધા, પાપડે બનાવી દીધા, અથોણું બનાવી દીધું, એ બનાવી દીધું છે 3-4 પ્રકારનું. આ બધી આઈટમો તૈયાર છે. તમે તમારા કંકુ પગલા પાડીને આરોગવા આવો. જમલ્યા, મારી મમ્મી ગોમડે જતી રહી, હવે તો આય. આ પાછી તારી પીન કોમવારી પર અટકી. અરે ગોડી, મેં તને કીધું કોમવારીનું હું જોઈ લે. મેં 2-4 જણને કહી રાખ્યું છે. અને કોમવારીઓ મળવી કેટલી મુશ્કેલ છે ખબર છે? ઝાડુ પર કોઈ છે તોડ લાવવાની છે. તું આય તો ખરી, પછી કોમવારીની વાત કરજે. યાર ધમકી આલ્યા વગર આવતી રહે ને, સોની મની મગજ બગાડ્યા વગર. તો બેઠા બેઠા ઓર્ડર કરું છું મને. વાહ ભાઈ વાહ, પવન વેગે ગાડી આવી જઈ નહીં? પહેલી જ બસ પકડીએ છે. ના, હું તો છકડામાં આવી. વાહ વાહ, સકડા. તો તમારી મમ્મી હોમે મળી જશે. એ નતા મળ્યા પણ એમની બસ મળી મને ભાગોળે. મેં હાથે કર્યો. જેટલી સ્પીડમાં અહીંથી ઓમ જતી રહી એનાથી ડબલ સ્પીડમાં પાછી આવી જઈ. ખબર પડી કે મમ્મી જઈ. બસ તમને તો આ જ બધા ભ્રમ છે કે એ આવે છે ને હું જતી રહું છું અને એ જાય છે એટલે હું આવી જાઉં છું. એવું કશું નહીં. તો કેવું છે? તબિયત ખરાબ હતી એટલે જઈ હતી. તબિયત સુધરી જઈ તમારી એમ ને? એ જ દાડો, જે દાડો મારી માન જવાનું હતું એ જ દાડો. ના, મારી તબિયત તો હું જઈને 2 દિવસ પછી સારી થઈ જઈ હતી. તો પછી પાછું ના જવાય? તમે ફોન નતો કર્યો એટલે હું ચમની આવવાની હતી. તે તારી પાસે ફોન નથી, તું મને ફોન ના કરી શકું? લ્યો, ફોન કરું તો સાસુમાને એવું ના લાગે કે હું એમની ચોકીદારી કરું છું? એટલે ના કર્યું. કે પાસે બંધા એવી ભાઈ નથી. એ મમ્મીએ ખાવાનું બાવાનું બનાવ્યું છે? બનાવ્યું છે. હે, મમ્મી ખાવાનું બનાવી જઈ, 3-4 પ્રકારના નાસ્તા બનાયા. કાકા તમારા પધરામણીની કોઈ તારીખ નક્કી ના હોય હે, એટલે માર તો ભૂખે મરવાનું આવે. એ તો માં છે એને ચિંતા થઈ, ત્યાં બધું બનાવીને જઈ. હા, તેવું થઈ ગયું. અને ચોખા ને એવું બધું, એ બધું કામ કરવા દીધું. મેં કીધું તું ને ઘઉં ને ચોખા ને બધું હું આઈને કરે. અચ્છા, ચોખા ને ઘઉં આયા મહિનો થઈ ગયો
હે તાણ સુધી સાપ નતા થયા અને મારી માને તું ના કરશો એમ કરીને કોમ બતાડીને જતી રહી. તારી બુદ્ધિને ઓળખું છું, તારી પાસે રાખ હોશિયારી તારી. હા બધું સાફ થઈ ગયું, પાપડ બાપડ બધું બનાવી દીધું મારી માએ. અને મીણની પૂતળીની જેમ બેહી નહીં રહો. જો મઈ અને મારી મમ્મીએ જે મસ્ત મિષ્ટાન ભોજન બનાવ્યું છે ને એને આરોગવાનું કષ્ટ લો. અને હા મમ્મીએ પાપડ બનાવ્યા છે લહણિયાને એમ, તો જરા શેકવાનું કષ્ટ તો કરશો ને, એટલું તો આવડશે ને કે એ નહીં આવડે. અને હાથે હાથે મારીએ થારી કાઢજો. જો ઉપડો આઈ ગયો મોટો. હું એમ કહેતી હતી કે પેલું કોમવાળીનું કઈ થયું કે નહીં થયું? થશે. કોમવાળીનું તમે કહો એટલે બધું ચપટીમાં હાજર ના થાય. રસ્તામાં નથી કોમવાળી પડી, 3-4 જણને વાત કરી છે, આવશે એટલે થશે. તો સુધી કરો થાય એટલું. હા ઉપડો, જો થારી કાઢો. મંગુબેનનું ઘર આ? હા. એમને કામવાળીની જરૂર હતી. અચ્છા, એટલે તમે કામવાળીને ખોર નાખી એમ ને? ના ના, કામવાળી તો હું જ છું. અચ્છા, તમે છો? ના ના, હું નહીં બેસું. અરે બેહો ને તમે, બેહો. એટલે તમે ઘરકામ કરો છો? હા. થાક તો નહીં લાગે ને? ના ના, બિલકુલ નહીં. ચા પાણી કોઈ? કઈ જ નહીં, કઈ નહીં. રમીલા બેને મોકલ્યા ને? હા તમે બધા કામ કરો ને? હા, બધું જ કરું છું. કચરા પોતા વાહણ બધું. જ કરે છે. બસ બસ. અને જો તમારો ઘેરથી નાસ્તો વાસ્તો કરીને નહીં આવવાનું, ઓય આવીને શાંતિથી કરવાનું. ચા બા જે પીવું હોય ને તમારે જાતે બનાવી, તમને બતાવી દે છો બધી વસ્તુઓ પડે, તમારી રીતે જેવી બનાવીને પી લેવાની. ના ના મંગુબેન, નાસ્તો ને ચા બધું તો હું કરીને આવીશ ઘેરથી. તમને કીધું ને કે ઓય આવીને જ તમારે નાસ્તો કરવાનો, ઓય આવીને જ ચા પીવાની. પણ એક કામ, હા, તમારે રજા નહીં પાડવાની. જો મંગુબેન, ઘરે મારા મમ્મી એકલા છે એટલે કઈ કામ હોય ને તમારે રજા પાડવી પડે. પણ તમારું કામ હું કરી આયા ને, તમે મારું કામ કરજો, તમે રજા ના પાડતા. બસ સારું, ચલો જોઈશ. આ બધી પાડાપૂછ કર્યા વગર એમ પૂછ કે એનો પગાર કેટલો લેશે? તો જે લેતા હોય એ જ લેશે ને. અરે પણ પૂછવું તો પડે ને શું લેશે એમ. એ તો આપી દઈશું જે લેતા હશે. બેન પગાર કેટલો લેશો? એક કામના 1000 રૂપિયા. અચ્છા, તો એટલે ખાલી આપણે કચરા પૂતું જ કરાવીશું, બાકી બધું આ કરી લેશે. એટલે 2 કામ થયા. હા, કચરાના 1000 ને પોતાના 1000, 2000. પણ એક આઈડિયા મારવાનો ને, હાવેણી છે એને બેની કરી અને કચરો વારતા વાર દેવાનો, એટલે કચરો એ વરી જાય અને પોતું એ થઈ જાય. ના થાય કોમ એવી રીતે હું કરે ચલાવી લેશો તમે. હું તમારે છે ને 5 કોમ કરવાના છે એટલે 5000 રૂપિયા, બરાબર ને? એ જ બધું પોચે કોમ કરશે, તમે શું કરશો? લે, તમારા ઢહેડા કોણ કરશે? તો એ એને હોપી દે. 6000 થશે. તમને પોહાશે? અને જો મંગુબેન, હું તમને બધું કામ સમજાવી દઉં. સારું. અને જો રજા પાડું કદાચ તો પગાર ના કાપતા. હા, તમને પહેલા જ કીધું ને કે ભાઈ રજા નહીં મળે. હેડો. મારા દિયોર આ કોમ વારી આવી એમાં તો એટલી હરક પદુડી થઈ જાય કે જણાવી મોણ આવી હોય. બીજા ત્રાસ ચાલુ થવાના. જોરદાર સમાચાર લાવ્યો છું, જોરદાર. શું અરે પેલા મોહનલાલ શેઠ નહીં છે આ મોહનલાલ? અરે ચિયા આખું ગોમ જોણે છે. હે 4-5 ફેક્ટરીઓ છે, 15-20 ગાડીઓ છે ને એટલી બધી પ્રોપર્ટી છે ને કરોડો અબજોપતિ છે. એ હા, તો શું થયું એમના? અરે એમના જે ગુરુ છે ને, હા, એ આજે મને મળ્યા. એવડા મોટા મોળાના ગુરુ તમને મળ્યા? હા, અરે ગોડી, એવડા મોટા ગુરુ એટલે જેને મળવા માટે લોક પડાપડી કરે, લાખો રૂપિયા વાપરી નાખે, અને એ મને એમની મળ્યા. હા, તો એમાં હું છે? એમાં હું છે એટલે એમાં બહુ બધું છે. આ મોહનલાલની શું હેસિયત હતી? આ પેલી લૂના ખટારા જેવું લઈને ફરતા હતા. હે આજે જો, આજે આટલે ને પાટલે કરોડો અબજોની સંપત્તિ છે, એટલી બધી ગાડીઓમાં ફરે છે અને આખું ફેમિલી સુખી છે. એનું કારણ આ ગુરુજી. આ ગુરુજીએ આપેલો મંત્ર, અને એ ગુરુજીએ જે મોહનલાલને મંત્ર આલ્યો તો એ જ મંત્ર મને આલ્યો. ગુરુ મંત્ર આલે? હા. તો જલ્દી કહો તો મારા ભાઈને કહી દઉં. અરે યાર, એ ગુરુ મંત્ર મને આલ્યો છે એટલે એ ફક્ત ને ફક્ત મારા ખાનદાન પૂરતો ચાલે, તારા ખાનદાનમાં ના ચાલે, એનો અલગ મંત્ર આવે. અચ્છા, શું છે ગુરુ મંત્ર? ગુરુ મંત્ર એમણે એવો આલ્યો કે જો જીતુલાલ,
આ ગુરુ મંત્ર કોઈને કહેતા નહીં ઘર પરિવાર સિવાય. તમે તમારા મા બાપની વડીલોની સેવા કરશો ને એટલે એક વર તો બહુ થઈ ગયું. એક વરમાં તો તમે આટલે ને પાટલે જાહો જલાલીમાં ફરતા હશો. બસ મતલબ મા બાપની સેવા કરો એટલે આટલે ને પાટલે થઈ જઈએ. તો કોની રાહ જુઓ છો? મમ્મીને લઈ આવો. હા હવે હું છે ને એક કામ કરું છું, મમ્મીને લઈ આવું અને પછી મસ્ત આપણે 2 જણો પપ્પા મમ્મીની જોરદાર સેવા કરીશું. લઈ આવો પણ લઈને આપણા ઘેર ના લાવતા. તો મહેશભાઈ છે ને એમના ઘેર મૂકી આવજો. તમાર ભાઈ એટલે પણ આ તો આપણા માટે મંગાવીએ છીએ તો મહેશભાઈ તો હું કરવા મેળવાનું. હા આટલા બધા લાલચુ. આ હગ્ગો ભાઈ સુખી થાય એમાં તમને ખુશી નહીં મળતી? જે ગોડી હું રાજી જ હોય પણ તને ખબર છે ને મહેશની હાલત શું છે? હે એનું બિચારાનું ઘર ચેવડું છે તે જોયું? આવડું ઘર છે બરાબર. હવે એટલા ઘરમાં એને આખું ફેમિલી રહે, એમાં જ સંડાસ બાથરૂમ, એનું રહોડું બહોડું, રહેવા ઓઢવાનું બધું આટલી રૂમો ચાલુ થાય પહેલા તો પૂરી થઈ જાય એટલું તો રૂમ છે. હવે એ રૂમમાં મમ્મીને ચમનો રાખશે. હું એટલે જ કહું છું કે મમ્મીને એમના ત્યાં જ રહેવા દો. તો એમને કંઈક સુખી થાય, એમનું ઘર મોટું થાય, 10-15 બાથરૂમો થાય, 10-15 રૂમો થાય. આપણે શું જરૂર છે? એમને થઈ જાય કરોડપતિ, પછી આપણે લઈ આવીશું, પછી આપણે કરોડપતિ થઈશું. આપણે કરોડપતિ થવાની જરાય ઉતાવળ નહીં. બરાબર? હું રોધ્યું છે, મેં ગરમ કરું છું, તમે આવી જાઓ ખાવા. હા, અને લઈ આવો મમ્મીને, એમના ઘેર મૂકી આવો. એરિયા સેવા કરે ને એરિયા કરોડપતિ થાય જલ્દી જલ્દી. જેને જરૂર છે એમને કરવાનું હોય કે આપણે કરવાનું હોય? મારા બેટી એક કે પાછું હરખું પડવા દેતી નથી. હું ઓમ પાછું ફેંકું ને એ લમણોમાં સીધું મને હેમ કરીને હાલે છે. આ બૈરાનો કોઈ ઈલાજ નથી મારી પાસે. બાપા કરવું તો કરવું શું? આવી ગયા? હવ આવી ગયું. ખબર કાઢ્યા મમ્મીની? હવ કેવી છે તબિયત હવે એમની? મજામાં છે. કશું બીજું કશું કહેતા હતા? તારી ખબર પૂછતા હતા કે શું કરે મંગુ? મજામાં છે? હવ બધી તબિયત સારી છે. બરાબર. એ ખાલી જોરદાર બુદ્ધિનું કામ કર્યું મમ્મીએ. હો શું? મમ્મીએ વ્હીલ બનાવડાય. શેનું વ્હીલ બનાવડાય? જે કે એમના પાસે હોય એ બધાનું વ્હીલ તો બનાવે ને મોણો મરતે મરતે. કારણ કે 2 ભાઈ છે અને મા બાપ ના મર્યા પછી 2 ભાઈઓ ઝઘડી ના મરે એટલે એવું રસ્તો કાઢીને જતા હોય વડીલો એમ. એટલે મારી બાએ એવું જ કર્યું, વ્હીલ બનાવ્યું કે ભાઈ જે ઘર છે એ તું ત્યાં જોયું છે, તને ખબર હશે. એ ઘર છે એમાં બંને ભાઈઓનો હિયારો કે અડધું અડધું વેચી લેવાનું એમ. બરાબર. પણ મોટી વાત તો એ નીકળી કે બાપા 25 લાખની રસીદ છે બેંકની. મને તો આજે ખબર પડી. તો એનું શું કરવાનું પછી? એટલે બાએ એવું લખાયું છે કે જે છોકરાના તો મારો દેહ છૂટશે એટલે કે હું મૃત્યુ પામીશ એ છોકરાના 25 લાખ રૂપિયા આલી દેવાના. એટલે હું વિચારતો હતો કે હું બાને લઈ આવું એમની સેવા. એટલે પૈસાની લાલચે નહીં. અને કદાચ જો એમનો આપણા ઘેર દેહ છૂટે તો એ 25 લાખ રૂપિયા કે હું નહીં રાખવાનો. મારા ભાઈની પરિસ્થિતિ નબળી છે તો 2-5 લાખ એને ટેકો કરે. એટલે હું એવી ઈચ્છા ધરાવતો હતો કે બાને લઈ આવું. અરે રે જબરજસ્ત થઈ ગયો હતો. હું તમને ફોન કરીને કહેવાની જ હતી કે ગયા છો ને તો મમ્મીને લેતા આવજો. કરાયના ઘોડી હું લઈને આવતો તો પેલો. અરે તમે કહું એ પહેલા તમે આવી જ જા. અને હવે મોટી ઉપાધિ જ થઈ ને મમ્મીએ પેલું લખી નાખ્યું છે. શું? કે જેના ત્યાં રહેશે અને ત્યાં જ મરી જશે એને એ પૈસા મળશે. બરાબર? મને કોઈ સેવા કરવાની જરાય એમ નથી કે હું એમની સેવા ના કરું. હું તો કહું છું કે હમણાં લઈ આવો. પણ આ પેલું એમને લખી નાખ્યું છે ને કે જેના ત્યાં રહે ને એમના ત્યાં જ મરી જાય, ત્યાં ઉપાધિ થઈ જાય. આવું નતું લખવાનું મમ્મીએ. એમાં એની ઉપાધિ મમ્મીએ બરોબર તો લખ્યું છે કે જે છોકરાને તો મારો દેહ ત્યાગ કરીશ એ છોકરાને 25 લાખ આલી દેવાના. તો એ જ તો ઉપાધિ કરી. ઓય આવે ઓય રે હજી બીજા દિવસે મમ્મીને કોક થઈ ગયું. ભગવાન ના કરે એમને કોઈ થાય, મારી ઉંમર એમને લાગી જાય પણ એમને કોક થઈ ગયું તો લોકો શું વાતો કરે કે વહુએ માન નાખ્યા હશે. 25 લાખની લાલચ કે ના કે ના ભાઈ ના, મારે તો કોઈ પૈસા નહીં જોતા, 2 રૂપિયા ના જોઈએ એમને એવા. મારે આખી જિંદગીનું મેણું ના જોઈએ કે ભાઈ વહુએ માન નાખી. તમે એમ કરો
તમારા ભાઈને ત્યાં મૂકી આવો. એ રહ્યા સેવા કરે, એમને પૈસા મળે ને એમનું સુખી થાય રહ્યા. આપણે એવા પૈસા નહીં જોઈતા. એ મરી જાય ને આપણે એમના પૈસે ખાવાનું કેવું લાગે. ના ભાઈ ના, એવા પૈસા આપણે ના જોઈએ. આખી જિંદગીનું મારે તો કલંક રહી જાય ને. મારે એવા પૈસા મન તો એટલું મને દુઃખ થઈ ગયું છે ને અત્યારે. મને તો એમ હતું કે મમ્મી હોય આવે, એમની સેવા કરું, એમને રાખવું, બધું કરું. પણ આ એમને આપેલું વિલમાં આ બધું લખી નાખ્યું ને કે મરી જાય ને એમને પૈસા મળશે, એવું આપણે ના જોઈએ. આમ મારા અરમાના ઉપર પાણી ફેરવી દીધું મમ્મીએ. સાચું કહું, કેટલી સેવા કરવાની મને એ હતી, ઉમળકો હતો કે હું મમ્મીની સેવા કરું. આટલું બીમાર હતા, આટલું ઘેર રહેશે એકલા, એના કરતાં હોય રહે. પણ એમને આવું લખીને બધું ખરાબ કરી નાખ્યું. આવું નહોતું કરવાનું. તમે એમ કરો, તમારા ભાઈને ત્યાં મૂકી આવો. હું તો કહું છું મમ્મી 100 વર્ષ જીવે, પણ અહીં લાવીએ અને મારા ઉપર કલંક આવે કે ભાઈ આ 25 લાખની લાલચમાં માન નાખ્યા, એના કરતાં એ એમના છોકરાને ત્યાં હારા. ભાઈ આપણે એવો કલંક નહીં લેવો. હેલો, હું ખાવાનું ગરમ કરું, તમે ખાઈ લો, થાકીને આવ્યા હશો. આટલી બધી બુદ્ધિ ચોથી લાવે છે? એટલે આ પૈસા મેં વ્હીલનું બોનું કાઢીને ગમે તે રીતે ફમતું ઘુસાડ્યું. ઓળે તો મારા મગજનો વ્હીલ છૂટો પાડી નાખ્યો. ઓહો, બેહી જો છે ને આજ તો કઈ ટાળા પરનો. અરે હું તો મારું પરવારી ગઈ કોમમાં. કોમવાળીની રાહ જોઈને બેઠી છું. એનું આઈને કરે ને એને જે કરવાનું છે કોમ બધું. હજુ સુધી આવી નહીં. બોલો. આવશે આવશે, તું ચિંતા નહીં કર. પણ એક વાત કહું, મંગુ આ કોમવારી આવી ગઈ ને તાણ પછી બહુ શાંતિ થઈ ગયો એવું નહીં લાગતું? હે, આ કોમવારી નથી ને તાણ તારો સ્વભાવ એટલો ચીડચીડિયો હતો, એટલો ચીડચીડિયો હતો કે વાત ના પૂછે. વાતે વાતે તું મને કેળવા દોડતી હતી, અને હવે એટલી કુલ થઈ જઈશું હું સમજુ છું. કારણ કેવું હોય કે આજે બૈરું એકલા હાથે કોમ કરતું હોય ને, એટલે ઘરમાં કચરા પોતો, વાહણ, જમવાનું બનાવવાનો, કપડો ધોવાનો, ઝારો પાડવાનો, આ બધી જવાબદારીઓમાં આપણી એના ટેન્શનમાં પછી ચીડિયો સ્વભાવ થઈ જાય કે ના થઈ જાય? હે, પણ તે બહુ સારી આઈડિયા આલી કે કોમવારીને લાવો એમ. અને હું લાવ્યો. ભલે પગાર આટલું થોડું કાઠું પડે છે, પણ મારે તો શાંતિ થઈ જાય. આ તું આ બાકી ટાઈમ કાઢું મારી જોડે બેહવાનો ના ને કરે ને, પણ આ રૂડું રૂપાળું થઈ ગયું મારી. અચ્છા, કોમ તો બરાબર કરે છે ને? અરે જોરદાર, 1 નંબર કોમ કરે છે. બસ કશું કેવું ના પડે. ના કીધું એ કોમ કરી નાખો. બોલો. આથરોટી એક વાત કહું, કાલે તમે ખાવા બેઠા હતા ને તમને દાળ બહુ ભાવી હતી ને? જોરદાર બનાવી હતી હો તે. મેં નથી બનાવી, એણે બનાવી હતી. શું વાત કરે છે? અરે જબરજસ્ત હતી. પણ તે એટલે બીજું કોમ હોપ્યું ને? ના આવે તો એને જાતે જ કીધું કે બનાવું દાળ, તું બનાવી દે. મેં કીધું નહીં, ના કીધું એ કોમ કરે છે હવે તો. બાકી ખાવામાં હોશિયાર બનાવવામાં. હા, એવું પડે. પણ હજુ સુધી આવી નહીં. જુઓ ને, એટલે આવશે, એને જ કોમ કરવાનું છે ને તું તારે બેહને બે ઘડી વાતો કરીએ છીએ તારે. આવશે તો આ લે, આ દેખાય ઘણું જીવાની. હા, હો વરની થશે. આયા ચમ આટલું બધું મોડું કર્યું? આટલું બધું કોમ પડ્યું છે, અડધું તો મેં કરી નાખ્યું. હેડ હવે આ વાહણ મેં મૂક્યા છે ચોકડીમાં, ધોઈ નાખ. હેડ. બેનું કામ કરવાની અહીં મારો જે હિસાબ થતો હોય ને તે તમે કરી દો. ના, હું કાલથી નહીં આવવાની, એટલે સમજો ને હવે આજથી જ નહીં, હવે કામ બામ નહીં કરું. એટલે બુન તને કઈ વોકું પડ્યું? પગાર ઓછો પડે છે? ના, પગાર ને બધું તો બરાબર, પણ મારે હવે કામ જ નહીં કરવું. તું કોઈ બોલી હતી? હું કશું નહીં બોલી. એવું થોડી હોય. અમે તમને પહેલા જ કીધું તું કે ભાઈ કોમ કરવું પડશે, રજા બજા નહીં મળે. પહેલા જ કહી દીધું તું ને. અને મેં જો કશું કીધું જ નહીં દે કે હું કશું કે ઉલટું અડધું બધું કોમ કરી દઉં છું. આજે મેં કેટલું કરી દીધું છે, અને ભાગમાં કશું આવવા જ નહીં દેતી હું. જો બુન તને કોઈ પ્રોબ્લેમ હોય તું અમને કહી દે, બરાબર? અમારથી કોઈ ભૂલ ચૂક થાય તો અમને કહી દે. પણ આ રીતે તું અચાનક કોમ છોડ દઉં તો મંગુની હાલત શું થાય? એ મોદી ના પડી જાય મારે. પણ મારો હિસાબ કરી દો ને, તમે બીજે હોદી લેજો. અરે આમ થોડી બીજે વધી લેવાની, થોડી મુદત તો આલે માણસ કે હું અઠવાડિયા પછી નહીં આવું, અઠવાડિયા જેમાં જે કઈ હિસાબ કરવો હોય. આમ તો થોડી એકદમ કહી દેવાનું કે ભાઈ આખડી જો, એમ ના હોય ચાલે. અચ્છા, મને લાગે છે મને કોઈક મોટું કોમ મળી ગયું છે. ના, મને કોઈ કામ નથી મળ્યું. એ કોમ નહીં મળ્યું, આ નહીં મળ્યું, તે નહીં મળ્યું, તો પણ થયું છે હું એમને જ જવું છે. નહીં કામ કરવું મારે પણ. અરે પણ કઈ કારણ તો હોય કે ના હોય? કીધું નહીં કામ કરું, મારો હિસાબ કરી દો ને તમે. જો બોન, તારે ના કરવું હોય ને તો ના કરીશ, પણ કારણ વગર તો હું તને નહીં જવા દઉં. કારણ શું છે એ કે? કદાચ ઓને છે ને ચોક લગન ગોઠવાઈ ગયું હશે. અરે ના, હું તમારા સસુરાલમાં જ રહું છું.
તો પછી તાર છૂટાછેડા થવાના છે? ના ભાઈ ના, એવું તો કશું નહીં. તો પછી કારણ શું છે? કારણ કે નહીં તો તને નહીં જવા મળવાનું, પગારે નહીં આલું તો. ના, પગાર તો તમારે આપવો જ પડશે મને. તો પછી ફોડ મગનું નામ મરી પાડીને કેના ખરી ભાઈ કે હું કારણ છે તું કોમ છોડું છું એમ. કારણમાં એવું છે કે અમારે એક ગુરુજી છે ને, તે ગુરુજીએ મને એવું કીધું કે જે ઘરમાં વડીલો હોય એ જ ઘરમાં કામ કરવાનું. જે ઘરમાં વડીલો ના હોય, વડીલોની સેવા ના થતી હોય ને, એ ઘરને પનોતી વાળું ઘર કહેવાય ને. એ પનોતી પછી અમને લાગે, એટલે મારે કામ નહીં કરવું. ઓ ભાઈ, તને કોને કીધું કે અમારા ઘરમાં વડીલ નહીં? અરે જીવતી જાગતી મારી માં બેઠી છે ગોમડે, હા, બરાબર? મારા સાસુ છે. એની સેવા થાય જ છે ને. તો આ તો એમને અહીં ફાવતું નથી એટલે હું લઈને નથી આવતો. બાકી સેવા અમે કઈ બેઠા બેઠા નહીં કરતા હોય એવું લાગે તને? પણ તમારા સાસુ તો ગામડે છે, અહીં તો નથી ને. હા, તે આવે છે ને, કેટલી વખત આવે છે અહીંયા. આવે જ છે મેં તો ને. કોઈ દિવસ જોયા નથી. અરે ભાઈ યાર, એ તો કઈ આવે છે એ વખત તું ના આવે તો તું ના જવું. અને એવું જો એક વસ્તુ કોણ ખોલીને સાંભળી લો, તું તો કાલ ઉઠીને એમ કે ભાઈ તમારા ઘરવાળા ઘરમાં છે એટલે હું કોમ નહીં કરું, તમારી ઘરવાળીને બાયણે કાઢો તો હું કોમ કરે. આવા બધો નખરો બખરો વાળી વાત નહીં કરવાની. જે ભાઈ સીધે સીધું બકી દેવાનું. હા, સીધે સીધું કહી દીધું. ચાલો ને, મારો હિસાબ કરી દો ને તમે. એ જબરી છે તારી જોરું કમી તો. હે, આ તું હુકમ કરે એમાં મારે કરવાનું છે? આ અમારું ઘર છે એમાં તું કામ કરું છું એટલે તું હુકમ કરું એમાં મારે કર કરવાનું એમ? ભાઈ મંગુ, આ બધી દાદાગીરી ના પોવાય આપણને. પડી એમ થાય હિસાબ કરી નાખે વાત પૂરી થાય. હા, હું એ જ કહું છું, હિસાબ કરી દો. હા, તે કરી દઈશું ને. શાંતિ રાખો ને તમે. હું એક તો શું શાંતિ રાખો? આવી તો ચેટલી નોકરાણીઓ આમ લાઈન પાડી દેવું. તું ચિંતા હું કરવા કરું છું? એવું ના હોય, તમે શાંતિ રાખો ને. અમે વાત કરીએ છીએ ને. તો કરજે સીધી મીઠી વાત ને. મારી ખોપરી ગરમ છે. બોને, અમે સેવા કરીએ જ છીએ. તને ખબર ના પડતી તો અમે અમારી સેવા ચાલુ જ હોય. તું તાર કર કોમ. ના ના, માં કામ નહીં કરું. મારે માં પૈસાની જરૂર છે, આપી દો. એટલે યાર હું કહું છું હિસાબ કરી નાખ, વાત પૂરી થાય યાર. તમે શાંત મરો ને. નહીં મળે મોન તો મળી છે કોમ અરે વાળી. યાર, હવે તો એ જ પ્રોબ્લેમ છે ને કે અમારા ઘરમાં મારા સાસુ નહીં, અમે સેવા નહીં કરતા. એ જ છે ને. હા, બસ એ જ પ્રોબ્લેમ છે. સાસુ આવી જાય તો કરે ને. હા, હું તો પછી સરસ બધું કામ કરી કાઢા. હા, તો તું કામ ચાલુ કર દે. મારા સાસુ કાલ આવી જશે. કાલે આવશે ને, મને કાલે આવ્યા કે ના આવ્યા એની હું ગેરંટી. અરે ભાઈ, હું આલું છું ને ગેરંટી. તું કોમ તો ચાલુ કર. જબરો નખરો ઉઠાવવો પડે છે ભાઈ નોકરનો. શાંતિ રાખો ને તમે. તો મોન કોમ વાળી મળી છે ને. અરે ભાઈ શીની શાંતિ? આપણે આપણા મા બાપની સેવા નહીં કરતા? આપણે આપણી માની સેવા નહીં કરતા? આપણે બે જણા તો એ કહે તારે જ આપણે સેવા કરવાની એવું નક્કી છે? કશો વાંધો નહીં, તમે મમ્મીને લઈ આવો ને. અરે મમ્મીને લઈ. અરે મંગુ, એ તો સુખ શાંતિથી નથી રહેતી. તાજી માજી મસ્ત છે ને. અને મૂળ વસ્તુ એવી છે કે હું અહીં લાવું તો તારા પાછું બા હાથે બનતું નથી એટલે મારો લોચો પડી જાય. ના હો, એવું ના બોલતા કે મારે બનતું નહીં. મેં કોઈ દિવસ એવું નહીં કીધું કે મારે બનતું નહીં. હા, મારથી થતું નહીં કોમ. અને હવે તો આરી કોમવાળી આવી જશે ને, હવે બધું થશે. હવે હું એમની સેવા પાણી કરી. મને બને તો છે એમની જોડે. ના, તું ખાતરી પાકી કરી લેજે. પછી આમાં શું થાય, આ કોમ વાળો તો ભૂલ્યા કરે પછી આપણે અંદર અંદર ઝઘડવાનું થાય ગોડી. એટલે મરવા દે ને, બાનું રવા દે. મેં કીધું ને તમને કે તમે લઈ આવો, હું એમની સેવા કરે. બસ. પાક્કું? હા, પાક્કું. સારું હેડ, તું હવે આટલું બધું આગ્રહ કરું જ છું તો હું લઈ આવું છું. પણ આજે મેર નહીં ખા, કારણ કે આજે મારે બે ચાર કોમ છે એટલે આવતીકાલ હું લઈ આવે. હા, ના પેલી કોમ કરતી હશે જોર રાખજે. હવે આદમી છે ને એ જીદે ભરાશે. કેમ કે મેં કીધું છે ને એમની મમ્મીને લાવવાનું, એટલે નહીં લાવે. મંગુ, હું આવી ગયો છું, આવજે. શેઠાણી તો બહાર ગયા છે. બહાર ગયા છે? હા, હમણાં રિક્ષા આવી હતી ને રિક્ષામાં બેસીને ગયા એ તો. સારું સારું, કશો વાંધો નહીં. તમે કામ કરો. હા સારું, સાંજ સુધીમાં આવી જશે એવું કીધું જ. હા હા, કોઈ આવશે. હોત તો પડવાય. આવો મમ્મી. હા, બેસો. મોહિની, બા તું આઈ? હા, આ મંગુ લેવા આવી હતી મને એટલે આવી ગઈ. અલ્યા મંગુ, ત્યાં તો કમાલ કરી નાખ્યો. જો આ મારા સાસુ છે. કેમ છે? મંગુ, ત્યાં તો કમાલ કરી નાખ્યો. હા, તો જવું જ પડે ને. તમે ના ગયા તો મારે જવું પડે. હું કહેતી હતી કે નથી? તમે તો કહેતા હતા. હા, મળશે, જે થયું એ સારું થયું. બા આવી ગઈ ને ઘેર. બસ હવે જો લઈ જાઓ બાને અંદર ને બાની સેવા કરો. હા, હું લઉં છું ને. મમ્મીનું બધું કામ હું કરે.
જા આવો. ભાભી હે? આ કહેનારાએ કીધું છે ને કહેવતમાં કે તલવારનો ગાય હોયથી ટરી જાય. આ મારી માને અમારી ભેગી લાવવા માટે કેટલા નુસ્ખા કર્યા હે, પણ દરેક નુસ્ખા ઉપર પોણી ફરી ગયું અને મારી બકરી ડબ્બામાં ફિટ થઈ ગઈ. જો મેં વિચાર્યું છે, તું મને વચ્ચે કહેતી હતી ને કે શેઠ કોમ વધારે છે ને પગાર ઓછો છે, તો તારો પગાર આવતા મહિનેથી હું વધારી દઉં છું, 500 રૂપિયા વધારે. હા 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 તમારા આભાર સર. એમને એમ આભાર માનવાનો નહીં, એના પાછળ તમારે મારા માટે કંઈક કામ કરવું પડશે. શું કામ? જુઓ, તમારો પગાર તો વધી ગયો છે, તમારે એક કોમ કરવાનું છે. હા. તમે જ્યારે કાલે સવારે ત્યાં જાઓ એટલે તમારે મંગુ મેડમને કહેવાનું કે મેડમ, મારા ગુરુ મહારાજે મને એક વાક્ય કીધું છે અને એ વાક્ય હું અનુસરીશ, કારણ કે આજ સુધી મારા ગુરુ મહારાજે મને જે કીધું છે ને બધું જ કરતી આવી છું, એટલે હું સુખી છું. તમારે એટલું કહેવાનું કે જે ઘરમાં સાસુ સસરા હયાત હોવા છતાં પણ જો એમની સેવા ચાકરી ન થતી હોય, એમને સારી રીતે ઘરમાં ન રાખવામાં આવતા હોય, તો એ ઘર નરક સમાન છે, અપશુકન્યાળ છે, એ લોકો પાપી છે અને એમના સાથે કામ કરાય નહીં. અને જો કામ કરીએ તો એ લોકોની બધી બૂંદ આપણા પર આવી જાય. એટલે આપણે એવા ઘરમાં કામ કરવા ઈચ્છતા નથી. માફ કરજો, હું કાલથી કામે નહીં આવું એવું તમારે કહી દેવાનું. પણ સર, તમે તો મારો પગાર વધારવાનું કીધું ને એક બાજુ કહો છો કામે નહીં આવું. કામે તો તારે આવવાનું, પણ ખાલી આટલું કહી દેવાનું, એમ સમજી ગયા? સમજી ગઈ. ચાલો, હા, હા મળીએ. હા. આ જોયું? ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજે ખબર પડી કોમવાળીનો કરંટ.